હેલો, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 17મી ઓગસ્ટ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોની પીડીએફ તો તમને ચોક્કસથી મળી જશે. હવે તમારે મને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. જો તમારે કોમનવેલ્થના પ્રશ્નોનો એક વિડીયો સ્પેશિયલ વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું મહેનત કરીશ, રાઈટ? નહીં તો ખાલી ખોટી મહેનત કરવાનો કોઈ મિનિંગ જ હોતો નથી, ખરું ને? ચલો, હવે આપણે ધીરે ધીરે આપણા જૂના વિડીયો જેમ કે હિસ્ટ્રી તરફ પણ પાછા ફરી જઈશું, અને જીઓગ્રાફીના પણ હું બનાવી લઈશ. થોડોક ટાઈમ લાગશે, પરંતુ હું બનાવી લઈશ. બરાબર, ચાલો હવે આપણે પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: 80મા સ્વતંત્ર દિવસના સંબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યત્વે કયા વાત ઉપર ધ્યાન મૂકવામાં આવ્યું છે કે શેના વિશે વાત કરવામાં આવી છે? ઓપ્શન એ, નેક્સ્ટ લેવલ રિફોર્મ્સ. સેકન્ડ, સપ્તધારા દ્વારા વિકસિત ભારત તરફ ઝડપી ગતિ. સી, શિક્ષણ, કૃષિ, આરોગ્ય. ઓપ્શન ડી, માત્ર એ અને બી. બોલો. આ પ્રશ્ન ફૂલ 100% તમે આને સ્ટાર કરી દેજો. 5 સ્ટાર, 7 સ્ટાર જે પણ કરી રાખો એ, કારણ કે આવનારી કોઈ પણ અપકમિંગ એક્ઝામ હશે તેમાં આ પ્રશ્ન જરૂરથી આવશે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, સોરી, ઓપ્શન ડી. માત્ર એ અને બી. તો વડાપ્રધાને વાત કરી છે 80મા સ્વાતંત્ર્ય દિવસે શેની વાત કરી હતી? તો નેક્સ્ટ લેવલ રિફોર્મર્સ અને સપ્તધારા વિશે વાત કરી છે. હવે આપણે એમાં જોઈશું મુખ્ય લક્ષ્ય શું હતું, તો કે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું, જે દર વખતે કરે છે, રાઈટ? પેટર્ન વર્ડ તમારે એ યાદ રાખી લેવાનો છે. નેક્સ્ટ લેવલ રિફોર્મ્સ એટલે કે સુધારાની ગતિને વધુ ઝડપી બનાવવી, બરાબર છે. પછી સપ્તધારા, તો વિકસિત ભારત માટે 7 મુખ્ય પ્રવાહો બતાવ્યા છે. હવે તમારે આ ક્વેશ્ચન અહીંયા કેવી રીતે પૂછાય? તો તમારો પ્રશ્ન એવી રીતે બને કે 15મી ઓગસ્ટ દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા સપ્તધારામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે, અને પછી તમને ઓપ્શન સેટ કરીને આપશે. આ તમારો જીપીએસસી લેવલનો કે પછી કોઈ પણ પરીક્ષાનો પ્રશ્ન રેડી થઈ ગયો છે. તો ચાલો પ્રશ્ન જોઈશું. સપ્તધારા, મેન્યુફેક્ચરિંગ, ભારતને વૈશ્વિક સપ્લાય ચેનનું વિશ્વસનીય કેન્દ્ર બનાવવું. કૃષિ, તો પરંપરાગત ખોરાક, અન્ન, મસાલા, ફળ વધારે ભાર ઉપર મૂકો, એના ઉપર ભાર મૂકો. પછી કૃષિ આવશે, પછી ટેકનોલોજી આવશે, પછી આવશે ડિફેન્સ, પછી આવશે ગ્રીન ઇકોનોમી. બરાબર, ગ્રીન ઇકોનોમી એટલે ગ્રીન અને બ્લુ બંને આવી જાય છે અંદર, ઓકે, યાદ રાખજો. પછી બ્લુ ઇકોનોમી, બ્લુ એટલે મત્સ્યને લગતી હોય, ઓલવેઝ એ યાદ રાખવાનું. ઓશન્સ ને લગતી હોય બ્લુ એટલે. અને છેલ્લે સોફ્ટ પાવર. બરાબર, આ 7 તમારે યાદ રાખવાના છે. ફરીથી અહીંયા કૃષિ, આરોગ્ય ને બધું મેં પૂછ્યું છે, પરંતુ કેમ? તો સપ્તધારા હેઠળ આવરી લીધું છે, એટલે આપણા જવાબમાં એ અને બી આવશે. અહીંયા તમને આવી રીતના કન્ફ્યુઝિંગ સવાલ પૂછવામાં આવે. ચલો આપણે સપ્તધારામાં જોઈ લઈશું: મેન્યુફેક્ચરિંગ, કૃષિ, એઆઈ ટેકનોલોજી, ડિફેન્સ, ગ્રીન ઇકોનોમી, બ્લુ ઇકોનોમી અને સોફ્ટ પાવર. થઈ ગયા તમારા 7. એટલે કે અંતિમ સંદેશમાં શું કહે? સ્વપ્ન, સંકલ્પ, શક્તિ, સફળતા. બરાબર. હવે અહીંયા તમને થશે મેમ ક્યાંથી આવ્યું? તો આ તમારું પ્રૂફ. બરાબર. અને પ્રથમ વખત વંદે માતરમ ગાવામાં આવ્યું, તો એ પણ તમારે યાદ રાખી લેવાનું છે. હવે અત્યારે જ હાલ ચર્ચામાં એમણે વિહાન વિશે વાત કરી છે, તો એ વિહાન એ શું છે? ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે: તાજેતરમાં ચર્ચામાં રહેલું વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી વાત વિહાન. તો વિહાન શું છે? તો ભારતની પ્રથમ 6G ચિપ છે. ફાઈબર બ્રોડબેન્ડ માટે સ્વદેશી ચિપમાં સિલિકોન સફળતા મેળવવા બદલ સિલિકોન ચિપ છે. સોરી, લખવાનું ભૂલથી થઈ ગયું. અરે ભારત ચર્ચામાં કેમ છે એટલે ઓપ્શન ફરી રીતે થઈ ગયું. સોરી, ભારતની પ્રથમ સેટેલાઇટ ચિપ છે કે ડ્રોન માટેની નવી ચિપ છે? પ્રથમ 6G છે, બ્રોડબેન્ડ માટે સ્વદેશી ચિપ છે, પ્રથમ સેટેલાઇટ ચિપ છે કે ડ્રોન માટેની ચિપ છે? બોલો, અહીંયા આપણો જવાબ શું આવશે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી, ફાઈબર બ્રોડબેન્ડ માટેની સ્વદેશી ચિપ છે. કોણે બનાવી છે? તો અહિંસા ડિજિટલ ચેન્નઈ.
અહિંસા ડિજિટલ ઇનોવેશન ને બનાવી છે, ચેન્નઈ સ્થિત કંપની છે. DLI યોજના હેઠળ કામ કરે છે. બરાબર છે. 15મી ઓગસ્ટના રોજ એની જાહેરાત કરવામાં આવી હતી. સ્વદેશી વેગા માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરતી ફાઇબર બ્રોડબેન્ડ માટેની નેટવર્કિંગ એસઓસી છે. હવે આ તમારે આ એસઓસી શું છે તો એના વિશે પણ હું તમને નીચે વર્ડ્સ ખુલ્લા આપી દઈશ, એટલે જેથી કરીને તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. વેગા માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ થયો છે વિહારમાં. તેણે ભારતીય ઘરો સુધી ફાઇબર બ્રોડબેન્ડ પહોંચાડવા માટેની ટેકનોલોજી ડેવલપ કરી છે. આ તમારું પ્રૂફ છે. બરાબર. હવે DLI શું છે તો ડિઝાઇન લિંક ઇનિશિયેટિવ છે. યાદ છે આપણને, યાદ હોય તો બરાબર, વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. શેના માટે તો સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમને મજબૂત કરવા. 2021ની લગભગ આસપાસ આ શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળની એક છે DLI. એનો હેતુ શું છે તો ભારતીય કંપનીઓને વિવિધ ઉપયોગ માટે સ્વદેશી ચિપ ડિઝાઇન કરવાનો છે. જુલાઈ 2026માં સેમિકન્ડક્ટર મિશન 2.0 ને જાહેર કરવામાં આવ્યું છે. ભારતની સ્વદેશી ચિપ માઇક્રોપ્રોસેસર વિવિધ આપેલી છે, જે એમના ક્ષેત્રની પ્રથમ છે. હવે યાદ રાખજો ફ્રેન્ડ્સ, હું બોર્ડ ઉપર પેન પછાડીને બૂમો પાડીને નથી કહેતી કે મારું સ્પેશિયલ કે મારું કરંટ અફેરની સાથે, બરાબર, તું કરંટ અફેર સાથે જીકે એમ કોઈ પેન પછાડીને ગુસ્સાથી તમને વેલ્યુ નથી એવી રીતે બૂમો પાડીને હું નથી કહેતી. તમને જ્યારે પણ હું જીકે આપું છું જોડે જોડે આવી જ જાય છે. અને તમે નોટિસ કર્યું છે કે અમુક ક્લાસીસ વાળા ભલે મોટા મોટા ક્લાસીસ હોય, પરંતુ એટલી વિયર્ડ રીતે વાત કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે, પેન પર પછાડીને બોર્ડ પર આમ બહાર આપીને, કાં તો ઘાંટા પાડીને, કાં તો બહુ જ ગંદી રીતના બોલતા હોય છે, રાઈટ. હું એમાંનું તમને કશું નથી કરતી. આ ચિત્ર પર મેં તમને એક આપ્યું, વિહાન શું છે તો વિહાન શું છે એના પછીની બધી જ માહિતી કરંટ અફેર હતી. વિહાન એ કરંટ અફેર હતું, રાઈટ. અને એના પછી જે પણ માહિતી આપીશું હતું તો જનરલ નોલેજ હતું. હવે આપણે અહીંયાની પ્રથમ ચિપ્સ જોઈશું તો ધ્રુવ 64 શું છે તો ભારતનું પ્રથમ સ્વદેશી ચિપ છે. બરાબર છે. 64 ડ્યુઅલ માઇક્રો પ્રોસેસર છે. કોણે બનાવ્યું હતું તો સિરેક. પછી તેજસ 32 તો એની ફાઇબર ક્રેટેડ ચિપ છે, DIRV દ્વારા બનાવવામાં આવી છે. વિક્રમ તો વિક્રમ અને ધ્રુવ 64 ખાસ યાદ રાખવાનું છે. કેમ તો સ્પેસ એપ્લિકેશન માટેનું સ્વદેશી પ્રોસેસર છે વિક્રમ. વિહાન તો હાલમાં જ જોયું ફાઇબર બ્રોડબેન્ડ માટેનું નેટવર્ક છે. અને શક્તિ તો ભારતનું પ્રથમ સ્વદેશી RISC-V પ્રોસેસર વિકાસમાં મહત્વપૂર્ણ પહેલ છે. IIT મદ્રાસ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. હવે તમારે આ બધા પ્રોસેસરનું જોડકું પૂછાઈ જાય તો એના ક્ષેત્રનું એ પ્રથમ છે, અને જો જોડકું પૂછાય તો તમારો રસ્તો ક્લિયર થઈ ગયો ને. એટલા માટે જ કહું છું કે તમે મને જોશો તમને હું અચૂકથી કંઈક ને કંઈક સારું તો આપીશ. એસઓસી સિસ્ટમ ઓન ચિપ, જેમાં એક જ ચિપમાં અનેક જરૂરી ઇલેક્ટ્રોનિક કોમ્પ્રિહેન્શન ફંક્શન સંકલિત કરવામાં આવે છે. સિરેક તો તમને સૌને ખ્યાલ છે 1986માં સ્થાપના થઈ હતી, સેન્ટર ઓફ ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. ઓકે, આટલું યાદ રાખી લેવાનું છે. હવે થર્ડ ક્વેશ્ચન, ફ્લાયબેરી પહેલનો મુખ્ય હેતુ શું છે? એરપોર્ટ પર સ્થાનિક લેખકોના પુસ્તકોનું વેચાણ કેન્દ્ર સ્થાપવું. બી, સી અને ડી બંને. ઓપ્શન ડી, મુસાફરોને મફતમાં પુસ્તકો વાંચવા લેવાની સુવિધા આપવી. અને ડી, એરપોર્ટ ઉપર મુસાફરો માટે મફત ડિજિટલ લાઇબ્રેરી સુવિધા પૂરી પાડવી. લાઇબ્રેરી શું છે? લાઇબ્રેરી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, મુસાફરોને પુસ્તકો વાંચવાની સુવિધા આપવી એરપોર્ટ ઉપર. હાલ અને કેવું હોય છે કે પુસ્તકો વાંચીને લઈ નથી જવાના, વાંચી લો તમે પ્લેનમાં બેઠા પછી, એટલે નેક્સ્ટ એરપોર્ટ પર તમારે એને બેક આપી દેવાના છે. 58 એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સૌ પ્રથમ આવી સેવા કરવામાં આવી હતી. તો યસ, ભારતનું પ્રથમ ફ્લાયબ્રેરી ભુવનેશ્વરનું બીજું પટનાયક એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. બસ ઇનફ છે, આનાથી વધારે કંઈક બાર પૂછાય નહીં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગસ્ટ 2026માં ભારત દરમિયાન ભારતમાં કઈ બ્રિક્સ બેઠકની યજમાની કરવામાં આવશે? બ્રિક્સ એન્વાયરમેન્ટ વર્કિંગ ગ્રુપ. ઓપ્શન બી, બ્રિક્સ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ. ઓપ્શન સી, બ્રિક્સ ફાઇનાન્સ વર્કિંગ ગ્રુપ.
બ્રિક્સ સ્પોર્ટ્સ વર્કિંગ ગ્રુપ. હવે આ પ્રશ્ન તમને કદાચ એમ પૂછે, કોઈ પણ બ્રિક્સ પૂછે તો અત્યારે હાલ યજમાની ભારત દેશનું છે. એટલે જો અઘરો ક્વેશ્ચન પૂછવો હશે તો આ રીતે પૂછશે, નહીં તો પછી કોઈ પણ બ્રિક્સ પૂછાઈ હશે તો એમાં ભારતના કોઈ સિટીનું નામ હશે અને અધર કન્ટ્રીના સિટીનું નામ હશે. તો તમને ખબર હોય કે ભારતમાં બ્રિક્સની યજમાની ભારતની પાસે છે અત્યારે, તો તમારો ક્વેશ્ચન ત્યારે ઈઝી થઈ જશે. પરંતુ જો પ્રશ્ન અઘરો કરીને પૂછશે તો કમ્પલસરી કે આ રીતના પૂછાઈ શકે. તો શું આવશે અહીં આપણો જવાબ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, બ્રિક્સ એન્વાયરમેન્ટ વર્કિંગ ગ્રુપ. બ્રિક્સ એન્વાયરમેન્ટ વર્કિંગ ગ્રુપ 2026 નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાશે. આજ રોજથી ચાલુ થશે. ઓકે, મુખ્ય હેતુ શું છે? તો બ્રિક્સ દેશો વચ્ચે પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ સંબંધિત સહયોગ મજબૂત કરવાનો છે. ભારત 2026ની બ્રિક્સ ચેરમેનશીપની મુખ્ય થીમ શું છે? તો અત્યારે બ્રિક્સની થીમ યાદ રાખવાની છે, બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોર્પોરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. હવે અન્ય બ્રિક્સ જે ભારતમાં યોજાય છે એના વિશે શું છે? તો બ્રિક્સ આઈસીટી ટ્રેક સમિટ આ ખૂબ અગત્યની છે, જે પુણેમાં યોજાવાની છે. એટલે એની થીમ પણ તમારે યાદ રાખવાની છે, ઇનોવેટ, કોર્પોરેટ એન્ડ ટ્રાન્સફોર્મર ફોર ધ રેઝિલિયન્ટ ફ્યુચર. આ થીમ આઈસીટી એની થીમ છે, જે પુણેમાં યોજાવાની છે. ઓકે, બ્રિક્સ એનર્જી મિનિસ્ટરની સમિટ ગુરુગ્રામમાં યોજાઈ હતી. હેલ્થ મિનિસ્ટરની સમિટ ચંદીગઢમાં યોજાઈ હતી. લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર હૈદરાબાદમાં યોજાઈ હતી. એજ્યુકેશન મિનિસ્ટરની ભુવનેશ્વરમાં યોજાઈ હતી. કલ્ચરલ સમિટ ભોપાલ મધ્યપ્રદેશમાં યોજાઈ હતી. સાયન્સ એકેડેમિક ફોરમ હૈદરાબાદમાં યોજાઈ હતી અને સાયન્સ એગ્રીકલ્ચર સમિટ કોચીમાં યોજાઈ હતી. આ જેટલી પણ બ્રિક્સની સમિટ યોજાય છે, મેં બી તમને જોડકામાં પૂછે કે ભારત હાલમાં બ્રિક્સની યજમાની કરી રહ્યું છે. એમાંથી બ્રિક્સની સમિટ કઈ સમિટ કયા ઉદ્દેશથી કયા રાજ્ય કે કયા શહેરમાં યોજવામાં આવી છે તે માટે નીચેનું જોડકું આપેલું છે, તેમાંથી કયું જોડકું સાચું છે એ તમને પ્રશ્ન આવી રીતના 100% પૂછી શકે. રાઈટ? એટલા માટે મેં તમને બધી જ જેટલી સમિટ યોજાય છે બ્રિક્સની, જે વિષયને લગતી કયા શહેરમાં યોજાય છે ભારતના, તો તમને એને આપી દીધું છે. જ્યારે પ્રશ્ન અઘરો કરવો હશે તો કમ્પલસરી આ રીતના પૂછાઈ શકે. એટલે કે આ જ પૂછાય એવું નથી, પણ આ પ્રકારનો પૂછાઈ શકે છે. અને જો બ્રિક્સની સમિટ ભારત યજમાની કરે છે, એટલે કે હંમેશા ભારત દેશમાં જશે નહીં. ઈઝી પ્રશ્ન હશે તો બ્રિક્સની સમિટ ક્યાં યોજાય એમ પૂછી લેવામાં આવે. આજનો આપણો છેલ્લો પ્રશ્ન, સૂર્યપ્રથ તિરંગા વૈશ્વિક રિલેની વિશેષતા અંગે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, 54 ભારતીય મિશન અને પોસ્ટને જોડતી ત્રિરંગાની વૈશ્વિક રિલે છે, જે ફીજીથી શરૂ થઈને સેન ફ્રાન્સિસ્કો સુધી પહોંચેલી. બી, 54 ભારતીય રાજ્યોને જોડતી તિરંગા યાત્રા છે, જે ગુજરાતથી શરૂ થઈ. હવે પહેલા તો 54 ભારતીય રાજ્યો છે જ નહીં, એટલે ઓપ્શન બી આપોઆપ ખોટું પડી જશે. ઓપ્શન સી, 80 દેશના રાષ્ટ્રધ્વજની રિલે જે નવી દિલ્હીથી શરૂ થઈ. અને ઓપ્શન ડી, 29 ભારતીયોના રાજ્યો અને 8 યુટીને જોડતી રિલે છે. બોલો આમાંથી કયો ઓપ્શન સાચો છે આપણો? સૂર્યપથ ત્રિરંગા યોજવામાં આવી હતી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઓકે, આપણો જવાબ આવશે ઓપ્શન એ, 54 ભારતીય મિશન અને પોસ્ટને જોડતી તિરંગા લીલી હતી, જે સૂર્યોદયથી સૂર્યાસ્ત તરફના દેશ તરફ ગઈ હતી. એટલે કે જ્યાં સૂર્યોદય પહેલા થાય છે ત્યાં વધારે પહેલા ગઈ હતી, અને સૂર્યોદય થતા રાજ્યોમાં કે શહેરમાં સૌથી છેલ્લે ગઈ હતી વિશ્વના. ઓકે, હવે આ શેની હેઠળ કરવામાં આવી હતી પહેલ? તો હર ઘર તિરંગા હેઠળ આ પહેલ શરૂ કરવામાં આવી હતી. તેમાં ભારતીય તિરંગાને ઉગતા માર્ગને અનુસરીને વિવિધ દેશોમાં લઈ જવામાં આવ્યું હતું. સૌપ્રથમ ફીજીના સુવા ખાતે પહોંચી હતી અને સૌથી છેલ્લે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચી હતી. અને આ યાત્રા કેટલે કુલ 19 કલાક થયા હતા. ઓકે, હવે તમારું આ પ્રૂફ રહ્યું.
બરાબર. હવે કેટલાક તો 54 ભારતીય મિશન પોસ્ટ અને વૈશ્વિક રિલેમાં જોડાયા હતા, તેમજ ત્રિરંગાના વિવિધ દેશો અને ખંડોમાં જેમાં વિવિધ ખંડો પણ આવરી લેવાયા હતા. એટલે ભારતીય ત્રિરંગાએ વિવિધ ખંડોની પણ યાત્રા કરી હતી. તો કયા કયા? એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત ક્ષેત્ર. બરાબર છે. તો આ તમારું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. હવે તમને લાગે છે કે મેં તમને ખૂબ જરૂરી માહિતી આપી હોય, તમારી પરીક્ષા લક્ષી તમને લાગતું હોય તો પ્લીઝ વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે. બાય.